બેકગ્રાઉન્ડ માટે મળી છે બાપ રે આવી રીતે હેપી નવરાત્રી रुक जाना थोड़ा बड़ा दीप प्रज्वलित कर दीप प्रज्वलित एमत दिया जलाई दो ना एमत हमी जा हाँ बस अंदर नाखना अंदर नाखવાનું वो कर दे कम जा कम हाँ केनु में कुछ ના તો અમને કંઈ આવતું નથી તમારું ટ્રેલથી ક્લિક કરી છે એમાં કંઈ આવતું નથી तो हाँ थोड़ी देर में कभी स्टार्ट करेंगे वो फिर देखना अरे यार ये बात नहीं अरे हमें मोती ना तो तू माथा पर से बोंगी थी जितनी आने की कानो हटते रही ने माथा पर थी disconnected કેનો ફોન છે हारा जो मासी करू છું કરી કરીને બેઠા કરું છું લિંક સેન્ડ કરું ટાઈમ યાદ જો લિંક બી નથી સેન્ડ કરી તમારા લોકોનું બોલવાનું આવે सर्वमंगल्य मांगल्य शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते સર્વેનું મારું રામ રામ જય સમાજ જય અંબે મારું નામ નિધિ દિલીપભાઈ ચૌહાણ છે હું રાયગઢ ઘટકથી છું આજથી નવરાત્રિ પર્વનું શુભારંભ થયું છે નવરાત્રિ પર્વમાં મા અંબાના 9 રૂપોનું પૂજન વિધિ વિધાનથી થાય છે જેમાં આજે પહેલા દિવસ માં શૈલપુત્રીનું પૂજન કરવામાં આવે છે નવરાત્રિના આ શબ્દ સાંભળીને ગુજરાતી ભાઈ બહેનોનું મન connected હર્ષ ઉત્સાહ ઉલ્લાસથી ભરી આવે છે 9 દિવસ સુધી આ રાસ ગરબાની રમઝટ સાથે સર્વે ભક્તિભાવથી માં અંબેનું આરાધના કરે છે દર વર્ષે આ disconnected પર્વનું આયોજન ધૂમધામથી રાસ ગરબાના સાથે ભારત વર્ષ ના કેવલ વિદેશોમાં બી થાય છે પણ આ વર્ષે સંપૂર્ણ વિશ્વ કોરોના મહામારીથી જૂझे છે જેમાં આ સંભવ નથી
કે દર વર્ષે જેમ નવરાત્રિ પર્વ આયોજન કરવામાં આવે. પણ આ મહામારીથી પણ ગુજરાતી ભાઈ બહેનોનું જોશ અને ભક્તિમાં કોઈ કમી નથી આવી. એટલે આ વર્ષે રાસ ગરબાની આયોજન શાસનને નિયમો દ્વારા ધ્યાનમાં રાખીને અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. અને રાસ ગરબાનું આ આયોજન એક ડિજિટલ તરીકેથી કરવામાં આવે છે, જેમાં અમે ફેસબુકમાં લાઈવ આવીને તમે લોકોને આપણી પ્રસ્તુતિ દેશું. આવા આયોજનને ઉજવવા માટે હું શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા અને છત્તીસગઢ પ્રાદેશિક સમિતિનું ધન્યવાદ આપું છું, જેને દ્વારા અમને અવસર મળ્યું. હવે હું તમારા સામે એક પ્રસ્તુતિ દેવામાં આવું છું, જેમાં મારું સાથ દેશે મારી બેન દેવાંશી રાજેશભાઈ ચૌહાણ અને આહાના રાજેશભાઈ ચૌહાણ. જય સમાજ. पॉज कैसे होता है? लाइव पॉज नहीं होता है. Connected. પાછું
સર્વેનું ધન્યવાદ. જીજી આ લાઈવ જોયા છે. જય સમાજ.